હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11 અને 12માં ઇંગ્લિશ ગ્રામરમાં જે ટ્રાન્સફોર્મેશન પૂછાય છે ડુ એઝ ડાયરેક્ટેડમાં, જેમાં તમને બે આઇટમ્સ પૂછવામાં આવે છે, જેમાં તમને બે પેરેગ્રાફ આપેલા હોય છે. એક પેરેગ્રાફમાં તમારે વોઇસ ચેન્જ કરવાનો હોય છે અને એક પેરેગ્રાફમાં તમારે ટેન્સ ચેન્જ કરવાનો હોય છે. હવે સામાન્ય રીતે બોર્ડના પેપરમાં, એટલે કે બોર્ડની પરીક્ષામાં સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 49 and 50, પ્રશ્ન નંબર 49 અને 50માં તમને આ ટ્રાન્સફોર્મેશન પૂછાય છે. તમારા પ્રશ્ન પેપરમાં સૂચનામાં આપેલું હશે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે સૂચના મુજબ કરો. તો પેરેગ્રાફની નીચે, બંને પેરેગ્રાફની નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આમ કરી અને પછી પેલા વાક્યનો અડધો જવાબ તમને આપેલો હશે. એના આધારે તમારે નક્કી કરવાનું છે કે પેરેગ્રાફમાં વોઇસ ચેન્જ કરવાનો છે કે ટેન્સ ચેન્જ કરવાનો છે, અને પછી તમારે એ મુજબ, એ સૂચના મુજબ તમારે એ પેરેગ્રાફનો જવાબ લખવાનો હોય છે. કુલ 4 માર્ક્સ, એટલે કે એક પેરેગ્રાફના 2 માર્ક્સ હોય છે, જેમાં કોઈ પણ ભૂલ વિના જો તમે જવાબ લખેલો હોય તો તમને પૂરા 2 માર્ક્સ મળી જાય છે. હવે આ ટ્રાન્સફોર્મેશનમાં તમને અલગ અલગ ટેન્સના પેરેગ્રાફ ત્યાં પૂછાય છે. દાખલા તરીકે ટેન્સ ચેન્જ કરવાનું હોય તો ધારો કે પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદા વર્તમાન કાળમાં આપ્યો છે અને સૂચનામાં મીન્સ કે નીચે સ્ટાર્ટ લાઈક ધીસ કરી અને તમને અડધો જવાબ આપ્યો હોય, એમાં ઉપર જે પેરેગ્રાફ આપેલો છે તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે V1 આપેલું હોય, અને સ્ટાર્ટ લાઈક ધીસ પછી જે તમને સેન્ટેન્સ આપેલું છે, ધારો કે એમાં V2 આપેલું છે, તો એનો અર્થ એવો કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેરેગ્રાફને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બદલવાનો છે. માનો કે ટુ બી અને V1 પ્લસ ING આપ્યું હોય તો એનો અર્થ એવો કે તમારે એને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એટલે કે ચાલુ વર્તમાન કાળમાં એ પેરેગ્રાફ ફેરવવાનો છે. અહીં આપણે અલગ અલગ બધા જ ટેન્સ શીખીશું. એવી જ રીતે કોઈ પણ ટેન્સનો પેરેગ્રાફ તમને આપેલો હોય અને એમાં વોઇસ ચેન્જ પૂછ્યું હોય, કે પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાં હોય અને એને તમારે પેસિવમાં બદલવાનો, તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શરૂ કરીશું લેક્ચર 1માં. દરેક લેક્ચરમાં આપણે એક એક ટેન્સ શીખીશું. તો જોઈએ આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ, એનો ઉપયોગ જોઈએ કે ભાઈ સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય, કઈ પરિસ્થિતિમાં સાદો વર્તમાન કાળ વપરાય છે. તો એના યુઝમાં સૌ પ્રથમ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા, એટલે કે એવી ક્રિયા કે જે આપણે રોજ કરતા હોઈએ, જે આપણે રોજ કરીએ છીએ, એ દર્શાવવા માટે, મીન્સ કે એ ક્રિયા વિશે જ્યારે આપણે અંગ્રેજીમાં વાત કરવી હોય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. બીજો ઉપયોગ છે પુનરાવર્તિત બાબતો અને ટેવ દર્શાવવા, એટલે કે આપણી જે ટેવ હોય એ વારંવાર થવાની છે, એનું વારંવાર પુનરાવર્તન થશે, એ પુનરાવર્તિત બાબત. તો આપણી દાખલા તરીકે મને સવારમાં વહેલા ઉઠવાની ટેવ છે, તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું. ત્યાર પછી વૈજ્ઞાનિક સત્યો, ભૌગોલિક સત્યો,
ગણિતના સિદ્ધાંતો, વ્યાકરણના નિયમો, સનાતન સત્યો દર્શાવવા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ વાક્યને અંગ્રેજીમાં લખવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખી શકાય કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે. તો આ સનાતન સત્ય છે. કોઈ દિવસ એવું નથી બનતું કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો હોય અને પૂર્વમાં અસ્ત થયો હોય. તો આવી રીતે ગણિતના સિદ્ધાંતો હોય, વ્યાકરણના નિયમો હોય, વૈજ્ઞાનિક સત્યો હોય, એ બધું જ આપણે આ ટેન્સમાં દર્શાવવાનું હોય છે. ત્યાર પછી કોઈ પણ રમતગમત, ફિલ્મ વગેરેનું બયાન કરવા. એટલે કે દાખલા તરીકે કોઈ મેચની કોમેન્ટ્રી હાલતી હોય અથવા તો કોઈ ફિલ્મ વિશે આપણે વાત કરવી હોય તો એના માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે એના કી વર્ડ્સ જોઈએ કે ભાઈ કેવું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય. તો કીવર્ડ્સ જે છે ચાવીરૂપ શબ્દો, તો વાક્યમાં જ્યારે આમાંથી કોઈ એક શબ્દ આપ્યો હોય, એવરીડે, ડેઇલી, ઓલવેઝ, રેગ્યુલરલી, ઓફન, સમટાઈમ્સ, નેવર, રેગ્યુલર, તો આ જે શબ્દો આપેલા છે તેમાંથી કોઈ એક શબ્દ જ્યારે કોઈ સેન્ટેન્સમાં આપેલો હોય ત્યારે તે સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ હોય. એટલે આ એના કી વર્ડ્સ છે, ચાવીરૂપ શબ્દો જેને આપણે કહી શકીએ. આ શબ્દોના આધારે તમે સેન્ટેન્સને ઓળખી શકો કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. આવી રીતે દરેક ટેન્સના કી વર્ડ્સ અલગ અલગ આવશે. એ કી વર્ડ્સના આધારે તમે તમને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ કયા ટેન્સમાં છે એને તમે સરળતાથી ઓળખી શકશો. અને પછી જ્યારે ટેન્સ ચેન્જ કરવાનો થાય ત્યારે માની લ્યો કે એવરીડે આપેલું છે સેન્ટેન્સમાં, હવે એ પેરેગ્રાફને તમારે સિમ્પલ પાસ્ટમાં બદલવાનો છે તો ત્યાં એવરીડેના બદલે તમારે સિમ્પલ પાસ્ટનો જે કીવર્ડ હોય તે મૂકવો પડે. દાખલા તરીકે એવરીડેના બદલે યસ્ટરડે એમ મૂકી શકાય, અથવા તો લાસ્ટ ડે એમ મૂકી શકાય. એટલે આ રીતે તમે ટેન્સ ચેન્જ કરો ત્યારે વર્બ બદલશે, ક્રિયાપદ બદલશે, એની સાથે સાથે જો કોઈ કી વર્ડ એ સેન્ટેન્સમાં આપેલો હોય તો એને પણ આપણે જે ટેન્સમાં ચેન્જ કરતા હોઈએ પેરેગ્રાફ, એ ટેન્સનો કી વર્ડ આપણે તેના બદલે મૂકવો પડે. હવે સૌ પ્રથમ આપણે તેનું ફોર્મ એટલે કે વાક્ય રચના જોઈએ, જેમાં સૌ પ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો. હવે સાદા વર્તમાન કાળના હકાર વાક્યની રચના કેવી હોય? તો એમાં સૌ પ્રથમ એક્ટિવ વોઇસ, એટલે કે જો વાક્ય એક્ટિવ વોઇસનું હોય તો એની વાક્ય રચના આવી હોય, જેમાં સૌ પ્રથમ સબ્જેક્ટ આપેલો હોય એટલે કે કર્તા, ત્યાર પછી V1 આપેલ હોય અથવા V1 ને એસ કે ઈએસ પ્રત્યય લગાડ્યો હોય. હવે જો સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી અથવા કોઈ પણ એક વચનનું પુલ્લિંગ નામ, શી અથવા સ્ત્રીલિંગ નામ, ઇટ અથવા કોઈ પણ નિર્જીવ નામ, તો ત્યારે એના પછી જે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જે આવે તેને એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગે. હવે એસ પ્રત્યય ક્યારે લગાડવો અને ઈએસ પ્રત્યય ક્યારે લગાડવો? જો ઈ V1 જે આપેલું છે એના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા ઓ આમાંથી કાંઈ આપ્યું હોય તો એને ઈએસ લાગશે, બાકી બધા એસ. હવે જો સબ્જેક્ટ ત્રીજા પુરુષ એક વચન સિવાયનો હોય તો એના પછી ફક્ત V1 મૂકવાનું છે, તેને એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો નથી. હવે V1 પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે અધર વર્ડ્સ
એટલે કે અન્ય શબ્દો. આ અન્ય શબ્દોમાં કીવર્ડ્સ આવી શકે, એ સિવાય બીજા શબ્દો પણ હોઈ શકે. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો આઈ ઈટ એન એપલ એવરી ડે. ઉપર જે વાક્ય રચના આપેલી છે એ મુજબ જ અહીં શબ્દો છે. આઈ એ સબ્જેક્ટ છે, ઈટ એ V1 છે, એન એપલ એ ઓબ્જેક્ટ છે અને એવરી ડે એ અધર વર્ડ્સ છે. હવે અહીં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન નથી, આઈ પહેલો પુરુષ એક વચન છે, એટલે અહીં ઈટને એસ પ્રત્યય લગાડેલો નથી. આ રીતે તમે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્તા પછી V1 મૂકો ત્યારે ખાસ કર્તા જોઈને V1 મૂકવું. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો એને એસ કે ઈએસ પ્રત્યય લગાડવો. ત્રીજા પુરુષ એક વચન સિવાયનો જો કર્તા હોય તો એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો નથી. હવે બીજું એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ રીડ્સ સ્ટોરી બુક્સ એવરી ડે, એવરી સન્ડે. અહીંયા સબ્જેક્ટ માય ફ્રેન્ડ, V1 રીડ છે એને એસ લગાડેલું છે કારણ કે માય ફ્રેન્ડ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે અહીં રીડ્સ. સ્ટોરી બુક્સ એ ઓબ્જેક્ટ છે અને એવરી સન્ડે એ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો છે. તો આ થઈ સાદા વર્તમાન કાળના એક્ટિવ વોઇસના વાક્યની વાક્ય રચના. ટેન્સ ચેન્જમાં તમને આ ખૂબ કામ લાગશે. સાથે સાથે હવે આ જ સેન્ટેન્સ જે છે એને આપણે પેસિવમાં પણ બદલશું, પેસિવની પણ વાક્ય રચના શીખીશું. એ પહેલા એની એક નોંધ આપેલી છે કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ કે કોઈ એક વચન નામ જેમ કે અ બોય, અ ગર્લ, અ ટીચર, આ બધા ઈ હોય તો ક્રિયાપદને એસ અથવા ઈ એસ પ્રત્યય લાગે. જે મેં તમને આગળ વાત કરી એ અહીં નોંધ તરીકે આપેલી છે. હવે જોઈએ પેસિવ વોઇસની વાક્ય રચના. તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં સૌ પ્રથમ આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, ત્યાર પછી કર્મ મુજબ ટુ બી નું ક્રિયાપદ વર્તમાન કાળનું, કારણ કે સાદા વર્તમાન કાળના વાક્યને આપણે પેસિવમાં બદલવાનું છે. એટલે સાદા વર્તમાન કાળના ટુ બી ના ક્રિયાપદ 3 છે, એમ, ઇઝ, આર. એ 3 માંથી કર્મ મુજબ મૂકવાનું. ત્યાર પછી V3 માં V1 હતું એક્ટિવ વોઇસમાં, અહીં V3 આવશે. V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. પછી આપણે એક શબ્દ ઉમેરવાનો છે બાય, પછી સબ્જેક્ટ અને છેલ્લે અધર વર્ડ્સ. હવે અહીં બાય પછી તમે જ્યારે સબ્જેક્ટ મૂકો ત્યારે એ સબ્જેક્ટ કઈ રીતે મૂકવો. જો સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે કોઈ નામ આપેલું હોય તો બાય પછી એ નામ એમને મૂકી દેવાનું. પરંતુ જો કર્તા તરીકે સર્વનામ આપેલું હોય તો અહીં બાય પછી એ કર્તા વિભક્તિના સર્વનામનું કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવાનું. દાખલા તરીકે આઈ આપેલું હોય તો મી મૂકવાનું, વી નું અસ, બંને યુ નું યુ, હી નું હિમ, શી નું હર, ઈટ નું ઈટ અને ધેય નું ધેમ. આમાંથી જે સર્વનામ આપેલું હોય એ મુજબ એનું કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવાનું. હવે જોઈએ એના એક્ઝામ્પલ્સ. ઉપર જે 2 એક્ઝામ્પલ્સ આપેલા છે તેને જ અહીં પેસિવમાં બદલાવેલા છે, એટલે સરળતાથી તમને બંને વચ્ચેનો ભેદ સમજાઈ જાય. હવે અહીં વાક્ય રચના પ્રમાણે સૌ પ્રથમ છે એન એપલ. એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. ઉપર એક્ટિવ વોઇસમાં તમે જોઈ શકો છો કે ત્યાં પહેલા વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે એન એપલ આપેલું છે, જેનાથી અહીં વાક્યની શરૂઆત થશે. હવે ત્યાર પછી ટુ બી નું ક્રિયાપદ એન એપલ સિંગ્યુલર છે, એટલે તેની સાથે ટુ બી નું ક્રિયાપદ ઇઝ મૂકેલું છે. હવે V3 માં મૂળરૂપ આપેલું હતું ઈટ, એનું V3 થાય છે ઈટન, એટલે અહીં ઈટન છે. ત્યાર પછી બાય, પછી મી. વાં કરતા આઈ હતો, અહીંયા એનું કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવાનું. મેં તમને આગળ સૂચના આપી એ મુજબ, એટલે અહીં બાય નું મી થઈ ગયું. એવરી ડે નું એવરી ડે એમ નામ. બીજું સેન્ટેન્સ, હવે ત્યાં
કર્મ છે સ્ટોરી બુક્સ, એટલે અહીં પહેલા મૂક્યું છે સ્ટોરી બુક્સ. એ પ્લુરલ બહુવચનનું નામ છે, એટલે તેની સાથે ટુ બી નું ક્રિયાપદ આવ્યું આર. ત્યાર પછી એનું V3, તો રીડ નું V3 થાય છે રીડ જ થાય, એટલે રીડ. ત્યાર પછી બાય. હવે ત્યાં નામ આપેલું છે માય ફ્રેન્ડ, એટલે અહીં એનું જ નામ મૂકી દીધું માય ફ્રેન્ડ. એમાં કઈ ફેરફાર કરવાનો નથી. સર્વનામ આપેલું હોય તો જ એનું કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવાનું છે. અને છેલ્લે એવરી સન્ડે, અન્ય શબ્દો એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય. તો આ રીતે સાદા વર્તમાન કાળના એક્ટિવ વોઇસના વાક્યને પેસિવમાં આમ બદલી શકાય, હકાર વાક્યને, કે જે વાક્ય રચના પ્રમાણે એક્ટિવનું વાક્ય આપ્યું હોય એમાંથી જ આપણે શબ્દો ગોતીને મૂકવાના છે. સૌ પ્રથમ કર્મ મૂકવાનું, પછી ટુ બી નું ક્રિયાપદ 3 માંથી 1 જે લાગુ પડતું હોય તે, પછી V3, પછી બાય, પછી કર્તા અને છેલ્લે અન્ય શબ્દો. ત્યાર પછી હવે બીજો પ્રકાર આવશે નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો, એટલે કે સાદા વર્તમાન કાળના નકાર વાક્યો. હવે એમાં સૌ પ્રથમ એક્ટિવ વોઇસ એની વાક્ય રચના જોઈએ. તો સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ. હવે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવશે, બાકી બધે ડુ. ત્યાર પછી વાક્યને નકાર બનાવવાનું છે, એટલે નોટ. અને ત્યાર પછી V1. હવે અહીં જ્યારે V1 મૂકવાનું થાય ત્યારે આગળ કર્તા કોઈ પણ હોય, અહીંયા ફક્ત V1 જ મૂકવાનું છે. એને એસ કે ઈએસ પ્રત્યે લગાડવાનું નથી, કારણ કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હશે તો નોટની આગળ ડઝ આવી જશે. હવે આગળ ડઝ આવ્યું એટલે પછી V1 ને એસ કે ઈએસ પ્રત્યે લાગે નહીં, એટલે ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ, એટલે કે કર્મ અને અન્ય શબ્દો. એના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે I do not eat an apple every day. આગળ જે એક્ઝામ્પલ લીધેલું હતું હકારમાં એ જ અહીં લીધું છે, જેમાં સબ્જેક્ટ I, સહાયકારક ક્રિયાપદ ડુ, નોટ, ઇટ, કર્મ એન એપલ, એવરી ડે અન્ય શબ્દો. હવે અહીં I એ ત્રીજો પુરુષ એક વચન નથી, એટલે એની સાથે ડુ આવ્યું. નોટ અને V1 તરીકે ઇટ. બીજું એક્ઝામ્પલ, હવે અહીં સબ્જેક્ટ છે માય ફ્રેન્ડ, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે તેની સાથે આવ્યું ડઝ નોટ. રીડ, હવે વાં આપણે સેન્ટેન્સ લખ્યું ત્યારે રીડ્સ લખ્યું હતું, અહીં રીડ્સ નથી, કારણ કે આગળ ડઝ આવ્યું, એટલે ખાલી રીડ. કર્મ સ્ટોરી બુક્સ અને અન્ય શબ્દો એવરી સન્ડે. ત્યાર પછી પેસિવ વોઇસ. હવે નેગેટિવ સેન્ટેન્સની પેસિવ રચના કેવી હોય? તો સૌ પ્રથમ ઓબ્જેક્ટ, પછી ટુ બી નું ક્રિયાપદ એમ ઇઝ આર, 3 માંથી જે લાગુ પડે તે મૂકવાનું, પછી નકારાત્મક શબ્દ નોટ, પછી V3, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે સાદો વર્તમાન કાળ હતો એની જે પેસિવ રચના હતી એમાં અને આમાં ફેરફાર એટલો થયો કે ટુ બી ના ક્રિયાપદ પછી અહીં નોટ આવ્યું, માં નહોતું આવતું. એવી રીતે એક્ટિવ વોઇસમાં અહીંયા ડુ નોટ કે ડઝ નોટ અને પછી V1, માં સીધું V1 આવતું. આના એક્ઝામ્પલ્સ જોઈએ. ઉપર જે વાક્ય છે તેને જ અહીં પેસિવમાં બદલાવેલા છે. સૌ પ્રથમ ઓબ્જેક્ટ એન એપલ, એક વચન છે, એકલું એક સફરજનની વાત કરેલી છે, એટલે ટુ બી નું ક્રિયાપદ ઇઝ, નકારાત્મક શબ્દ નોટ, V3 ઇટ નું ઇટન, બાય આઈ આપેલું છે એટલે અહીં એનું કર્મ વિભક્તિ મી અને એવરીડે અન્ય શબ્દ. બીજું સેન્ટેન્સ સ્ટોરી બુક્સ આર, કારણ કે સ્ટોરી બુક્સ પ્લુરલ છે એટલે આર આવે. પછી નોટ, રીડ, બાય માય ફ્રેન્ડ એવરી સન્ડે, અહીં નામ છે એટલે બાય પછી સીધું એ નામ મૂકી દીધું. તો આ રીતે નકાર વાક્યને પેસિવમાં આ રીતે બદલી શકાય. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યો. એમાં એક્ટિવ વોઇસ. હવે સાદા વર્તમાન કાળને પ્રશ્નાર્થ બનાવવું હોય તો એમાં ટુ બી નું ક્રિયાપદ તો હોતું નથી, એટલે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે, જેમ આપણે નકાર બનાવવા માટે મૂક્યું તેમ ડુ કે ડઝ, પછી સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ.
હવે અહીં પણ જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવશે, બાકી બધે ડુ. એના એક્ઝામ્પલ્સ: ડુ યુ ઇટ એન એપલ એવરી ડે. અહીં સબ્જેક્ટ યુ છે એટલે સહાયકારક ક્રિયાપદ આવ્યું ડુ. બાકી તો V1 ઓબ્જેક્ટ, અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું સેન્ટેન્સ: ડઝ યોર ફ્રેન્ડ રીડ સ્ટોરી બુક્સ એવરી સન્ડે. હવે અહીં યોર ફ્રેન્ડ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીં આવ્યું ડઝ, અને વાક્ય રચના પ્રમાણે જ બંને સેન્ટેન્સમાં શબ્દો આપેલા છે. હવે પેસિવ વોઇસ, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને પેસિવમાં બદલીએ ત્યારે આ વાક્ય રચના મુજબ શબ્દો મૂકવાના. સૌ પ્રથમ ટુ બી નું ક્રિયાપદ લાગુ પડતું હોય તે એમિજાર, પછી ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટને જે ટુ બી નું ક્રિયાપદ લાગુ પડે એ મૂકવાનું. ત્યાર પછી V3 બાય, સબ્જેક્ટ, અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના એક્ઝામ્પલ્સ: ઉપરના જ સેન્ટેન્સને અહીં પેસિવમાં બદલ્યું છે. હવે અહીં આપણે ઓબ્જેક્ટ મૂકવાનું થાય છે એન એપલ, એટલે આપણે ટુ બી નું ક્રિયાપદ મૂક્યું છે ઇઝ એન એપલ. V3 ઇટ નું ઇટન, બાય યુ એવરી ડે, કારણ કે અહીંયા યુ આપેલું છે તો યુની કર્મ વિભક્તિ યુ જ થાય છે. બીજો જવાબ છે આર સ્ટોરી બુક્સ રીડ બાય યોર ફ્રેન્ડ એવરી સન્ડે. હવે અહીં સ્ટોરી બુક્સ બહુવચન છે એટલે આર મૂક્યું, ત્યાર પછી V3, ત્યાર પછી બાય. હવે અહીંયા નામ આપેલું છે યોર ફ્રેન્ડ એટલે બાય પછી આપણે સીધું નામ મૂકી દીધું યોર ફ્રેન્ડ, અને છેલ્લે એવરી સન્ડે અન્ય શબ્દો. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એને આ રીતે પેસિવમાં બદલી શકાય. ત્યાર પછી WH ક્વેશ્ચન, એટલે કે WH શબ્દથી શરૂ થતો પ્રશ્ન. હવે એની વાક્ય રચના એક્ટિવ વોઇસમાં તો સૌ પ્રથમ WH વર્ડ, પછી ડુ કે ડઝ, કરતા, V1, કર્મ, અન્ય શબ્દો. હવે અહીં WH વર્ડ પછી ડુ કે ડઝ એ કરતા મુજબ મૂકવાનું. આગળ વાત કરી એમ જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવશે, બાકી બધે ડુ. એમાં સેન્ટેન્સ એક્ઝામ્પલ્સ જોઈએ. વાય ડુ યુ ઇટ એન એપલ એવરી ડે. તો વાય WH વર્ડ, ડુ ડઝ માંથી અહીં ડુ મૂક્યું કારણ કે સબ્જેક્ટ કરતા યુ છે. V1 ઇટ, કર્મ એન એપલ, એવરી ડે અન્ય શબ્દ. બીજું છે વેન યોર ડઝ યોર ફ્રેન્ડ રીડ સ્ટોરી બુક્સ. WH વર્ડ અહીં વેન છે. પછી યોર ફ્રેન્ડ સબ્જેક્ટ કરતા છે એટલે અહીં ડઝ મૂક્યું છે. રીડ V1, અન્ય શબ્દો સ્ટોરી બુક્સ, કર્મ સ્ટોરી બુક્સ. અહીં અન્ય શબ્દો નથી કારણ કે અમુક વાક્યમાં અન્ય શબ્દો આવશે, અમુકમાં નહીં આવે. હવે જોઈએ પેસિવની રચના. તો પેસિવમાં WH વર્ડ્સ પહેલા, પછી એમિજાર, કર્મ, V3 બાય, કરતા, અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન. એના સેન્ટેન્સીસ જોઈએ, એક્ઝામ્પલ્સ. તો વાય ઇઝ એન એપલ ઇટન બાય યુ એવરી ડે. ઉપરના જ વાક્યને પેસિવમાં બદલો. સૌ પ્રથમ WH વર્ડ મૂક્યો વાય, પછી ટુ બી નું ક્રિયાપદ એમિજાર માંથી ઇઝ મૂક્યું કારણ કે એન એપલ કરતા છે. V3 ઇટન મૂક્યું, પછી બાય યુ એવરી ડે. બીજું સેન્ટેન્સ વેન આર સ્ટોરી બુક્સ રીડ બાય યોર ફ્રેન્ડ. હવે વેન પછી અહીં આર મૂક્યું છે કારણ કે સબ્જેક્ટ કરતા છે સ્ટોરી બુક્સ પ્લુરલ. પછી V3 બાય અને યોર ફ્રેન્ડ વા નામ આપેલું છે એનું એ નામ અહીં બાય પછી આવી ગયું. તો આ રીતે WH ક્વેશ્ચન હોય ત્યારે એને આ વાક્ય રચના મુજબ પેસિવમાં બદલવાનું. હવે તેની એક્સરસાઇઝ જોઈએ. તો ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. હવે અહીં એક્સરસાઇઝમાં સિંગલ વાક્ય જ આપેલા છે. બધા ટેન્સ પૂરા થશે પછી પરીક્ષામાં તમને જે રીતે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફની એક્સરસાઇઝનો વિડીયો તમને આ જ ચેનલ ઉપર જોવા મળશે. પહેલું સેન્ટેન્સ પરી સિંગ્સ અ સોંગ ડેઇલી. અહીં એક્ટિવ વોઇસનું વાક્ય છે, એફર્મેટિવ હકાર વાક્ય છે, જેમાં પરી એ સબ્જેક્ટ છે, સિંગ્સ એ V1 છે, અ સોંગ એ ઓબ્જેક્ટ છે, ડેઇલી અધર વર્ડ્સ છે. એનો જવાબ આ રીતે બન્યો, અ સોંગ ઇઝ સંગ બાય પરી ડેઇલી.
તો સૌ પ્રથમ આપણે કર્મ મૂક્યું અ સોંગ, એની સાથે ટુ બી નું ક્રિયાપદ મૂક્યું ઇઝ, સિંગ નું ભૂતકૃદંત V3 સંગ, પછી બાય, અહીંયા નામ આપેલું છે પરી એટલે આપણે સીધું નામ મૂકી દીધું, અન્ય શબ્દો ડેઈલી. બીજું સેન્ટેન્સ ધે ઈટ એપલ્સ એવરી ડે, આ પણ હકાર વાક્ય છે. તો એપલ્સ આર, કારણ કે એપલ્સ પ્લુરલ છે એટલે ટુ બી નું ક્રિયાપદ આવશે આર, ઈટ નું ભૂતકૃદંત ઈટન, બાય, પછી ધ્યેય આપેલું છે એટલે એની કર્મ વિભક્તિ ધેમ, અને એવરી ડે. ત્રીજું સેન્ટેન્સ આઈ ડુ નોટ લાઈક કોફી, નકાર વાક્ય છે. સૌ પ્રથમ કર્મ કોફી, કોઈ પણ પીણાનું નામ હોય પીણું, તો એની સાથે હંમેશા ટુ બી નું ક્રિયાપદ ઇઝ આવે. તો કોફી ઇઝ નોટ લાઇકડ બાય મી, લાઇક નું V3 લાઇકડ, અને આઈ ની કર્મ વિભક્તિ મી એટલે બાય મી. ચોથું સેન્ટેન્સ શી ડઝ નોટ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ, એનો જવાબ ટી ઇઝ નોટ ડ્રંક બાય હર ઇન ધ મોર્નિંગ. હવે ઉપરના વાક્યમાં બાય મિસ્ટેક ડ્રિંક પ્રિન્ટ નથી થયું, તો અહીંયા V1 છે ડ્રિંક, તો અહીં કર્મ છે ટી, એ પીણું છે એટલે ટુ બી નું ક્રિયાપદ ઇઝ નોટ, નકાર છે એટલે નોટ, ડ્રિંક નું V3 ડ્રંક, બાય શી ની કર્મ વિભક્તિ હર, અને ઇન ધ મોર્નિંગ અન્ય શબ્દો. પાંચમું સેન્ટેન્સ ડઝ ઓમ ડ્રાઈવ અ કાર, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. તો અહીં કર્મ છે અ કાર એટલે ટુ બી નું ક્રિયાપદ આવ્યું ઇઝ, અ કાર, ડ્રાઈવ નું V3 ડ્રાઈવન, બાય ઓમ નામ છે એટલે નામનું નામ એમનામ. છઠ્ઠું સેન્ટેન્સ ડુ યુ રીડ ન્યૂઝ પેપર્સ ડેઈલી, હવે આ પણ ઇન્ટ્રોગેટિવ છે. અહીં ટુ બી નું ક્રિયાપદ આવશે આર, કારણ કે ન્યૂઝ પેપર્સ પ્લુરલ બહુવચન છે, રીડ બાય યુ ડેઈલી. સાતમું સેન્ટેન્સ વેન ડઝ સી ઈટ એન એપલ, એનો જવાબ તો વેન નું વેન એમનમ, ટુ બી નું ક્રિયાપદ આવ્યું ઇઝ, કારણ કે કર્મ છે એન એપલ એક વચનમાં, ઈટ નું V3 ઈટન, બાય અને સી ની કર્મ વિભક્તિ હર, વેન ઇઝ એન એપલ ઈટન બાય હર. આઠમું વાક્ય વેર ડુ યુ પુટ યોર બુક્સ, હવે અહીં વેર WH વર્ડ, એના પછી મૂક્યું આપણે આર, કારણ કે યોર બુક્સ બહુવચન છે, પુટ એનું V3 પુટ જ થાય, બાય યુ, કારણ કે કેટલાક V1 એવા છે જેના ત્રણે રૂપ સરખા રહીએ, V1 V2 V3. દાખલા તરીકે પુટ પુટ પુટ, કટ કટ કટ, શટ શટ શટ, એમાં કઈ ફેરફાર નથી થતો, ત્રણે રૂપ એક જ સરખા હોય છે. તો આ રીતે કોઈ પણ સેન્ટેન્સ ને તમારે પેસિવમાં બદલવું હોય ત્યારે અહીં જે અલગ અલગ વાક્ય રચનાઓ આપેલી છે એ મુજબ વાક્ય કેવું છે, હકાર, નકાર, પ્રશ્નાર્થ કે WH ક્વેશ્ચન, એના આધારે ઈ વાક્ય રચના મુજબ પેસિવની જે વાક્ય રચના છે એ મુજબ તમે એક એક શબ્દ મૂકતા જાઓ વાક્ય રચનાને યાદ કરીને, એટલે તમારો જવાબ સાચો જ પડે અને પરીક્ષામાં તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીં પૂર્ણ થાય છે. આગળના ટેન્સની વાત આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ વેરી મચ.